ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ. આજે આપણે વાર્તા કરશું પીલું અને બીજલુંની. કોની કરવાની છે? સરસ. આ કોણ છે? પીલું. અને આ કોણ છે? આવડું મોટું બીજ. કેવડું મોટું બીજ છે ને? પીલુએ બીજ સાથે લીધું. કોને લીધું? પીલું શું કે? મારું બીજલું. રોજ બીજ ઉગવાની રાહ જોવે. કોણ રાહ જોવે? બીજલું. બીજલું રાહ જોવે કે પીલું રાહ જોવે? પીલું. કોણ? મોર અને હાથીએ સલાહ આપી. કોને સલાહ આપી? મોર અને હાથી. આ મોર છે અને આ હાથી છે. બીજલુંને ઉગવા માટે જમીન જોઈએ. શું જોઈએ? બીજલુંને પાણી જોઈએ. હા, એવું કોણ કહે છે? બીજલું. મોર ખાડો કરી દીધો. કોને ખાડો કર્યો? કરે છે ને ખાડો. પીલુએ બીજલું વાવી દીધું. કોને બીજલું વાવ્યું? પેલા શું કરવું પડે? ખાડો. પછી એમાં બીજલું વાવી દીધું. હાથીએ બધાને પલાળી દીધા. આપણે બીજ વાવી તો પછી એને પાણી પણ પાવું પડે ને, ત્યારે જ મોટું થાય. જો આ બીજલું વાવ્યું, પછી એમાંથી ધીરે ધીરે છોડ ફૂટે છે. ફૂટે છે ને? પછી છોડ ધીમે ધીમે મોટો થાય છે. એમાં મૂળ આવે છે. પછી એમાં પાંદડા આવે. બીજલું ઉગ્યું ને બીજલું. બકરી આવીને ખાઈ ગઈ. બીજલું બિચારો જોતો રહી ગયો. પછી પીલુએ વાડ કરી. શું કર્યું? આવી વાડ હોય ને? કોને વાડ કરી? બીજલુંને કુપર ફૂટી. જો આ દેખાય ને પાંદડા, ઈ પીલું બીજલુંની ખૂબ માવજત કરતું. એને રોજ પાણી પાય. પછી પીલું ધીરે ધીરે મોટું થઈ ગયું. થઈ ગયું ને મોટું ઝાડ. બીજલું રોજ એની માવજત કરતું એટલે ઈ એક મોટું ઝાડ બની ગયું. થોડા વર્ષો પછી મારું બીજલું ઝાડ બની ગયું. બની ગયું ને મોટું ઝાડ. પેલા કેવું હોય? નાનું એવું બીજ હોય. બીજને વાવવા માટે શું જોઈએ? પેલા શું જોઈએ? જમીન જોઈએ ને? પછી એમાં ખાડો કરીએ. પછી એમાં બીજલું નાખીએ. પછી એને પાણી પાવું પડે. એની ફરતે વાડ ન હોય તો બકરી આવીને ખાઈ જાય. એની ફરતે આપણે શું કરવું પડે? વાડ કરવી પડે ને? પછી રોજ આપણે બીજલુંને પાણી પાવું પડે. પછી બીજલું મોટું થઈ જાય. વાર્તા સાંભળવાની મજા આવી? સરસ, વેરી ગુડ.